વ્યૂ પોઈન્ટ થી આગળ જવું હોય તો કેટલા થાય? એ તમારે આગળ સુધી નૌકાવિહાર સુધી ના જવાનું હોય ને હા તો 250 રૂપિયા થાય. ને આગળના 250 એટલે એક રિક્ષાના 500 રૂપિયા થાય. એમાં તમારે તળાવ, ટેન્ટ સિટી, રિવર રાફ્ટિંગ બધું આવી જાય. એ તમારે જોવાનું મળે. ત્યાં મોદી સાહેબે એટલે બધાને આ મહિલા સશક્તિકરણ માટે આ બધું કર્યું છે એમ તમારે? લોકો અમને પહેલા શીખવાડે છે. હા 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 એની બરાબર. સાથે પછી લાયસન્સ કાઢીને પછીને રિક્ષાઓ આપે. અચ્છા ત્યાં રિક્ષા તમારી પોતાની? અમારી નથી, કંપનીની જ છે. એટલે ગવર્મેન્ટ રીતે પેલું આવે એટલે તમને જોબ ઉપર એક ટાઈપે એમ રાખે ને બધા રિક્ષાવાળા બેનને એટલે અલગ અલગ પોઈન્ટ પેલું ડિફરન્શિએટ કરી આપ્યા છે કે આ બેન અહીંયા જ જવાનું એમ. ના ના એવું નથી. હા હા કિલોમીટરે હાલે છે. તે તમે અહીંયા ના જ અહીંયા નથી. સારું કહેવાય. બધા બેન ચલાવવા લાગી ગયા એટલે સારું. બધા બેન છે અહીંયા, બધી રિક્ષા પિંક છે. 3 જણા તો બ્રુસલી તેડી આવો છો. ભાડું થઈ જ લાગ્યું. એટલે હમણાં પબ્લિક ઓછી છે કે પછી આ સિઝનમાં થોડી? તાપમાં હવે પબ્લિક એકદમ ઓછી થઈ જશે. હા હા પછી ચોમાસું આવશે ને ત્યારે વળી પાછી વધશે. પાછા ચાલુ થઈ જશે. પાછા અમને ત્યાં વ્યૂ પોઈન્ટ થી એટલે રિક્ષા મળી જશે અહીંયાથી ને? રિક્ષા મળશે ને? હા બધી. હા હે અહીંયા ઉતરવું હોય? ક્યાં છે એમાં મને નથી ખબર. અહીંયાથી ઉપર જવાશે. અહીંયાથી જવાશે ને? હા